રિસર્ચ ઓફ જેડબલ્યુઈ એમાં કરંટ ઇલેક્ટ્રિસિટીનો ટોપિક આપણે ભણી રહ્યા છે. કન્સેપ્ટ છે આજનો પાવર પરનો, મહત્તમ પાવરનો કોન્સેપ્ટ. ખૂબ ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે એના બેઝ આપણે 3 થી 4 ક્વેશ્ચન્સ અને એનો આલેખ પણ જોવાના છે. તો બહુ અગત્યનો વિડીયો છે. નોટપેન લઈને વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાઓ. કોન્સેપ્ટને સમજીએ અને એનું સૂત્ર ડિરાઈવ કરીએ, એના આધારિત આપણે અમુક ઇક્વેશન્સ સોલ્વ કરીશું. તો ખાસ ધ્યાનમાં રાખજો, હું પહેલા પણ કહેતો આવ્યો છું કે પાવર રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ એનસીઈઆરટીમાં નથી આપ્યા. જો કોમ્પિટિટિવને તમારે ઇઝીલી ક્રેક કરવી હોય તો પાવરમાંથી એક જો ક્વેશ્ચન મળે છે તો તમને બહુ સિમ્પલ લોજિકથી આવડશે, પણ એ કન્સેપ્ટ અને એના આધારિત જે સૂત્રો આપણે ડિરાઈવ કરીએ છીએ એ તમારે વિદ્યાર્થી મિત્રો સૂત્રોની નોટ્સમાં લખીને એને યાદ રાખવાના છે. તો આવો આપણે શરૂઆત કરીએ. આજનો કન્સેપ્ટ છે આપણો E જેટલું EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે બાહ્ય અવરોધ R જોડેલો છે. બાહ્ય અવરોધ R ને એક EMF અને આંતરિક અવરોધ R સાથે બાહ્ય અવરોધને જોડેલો છે. તો ડાયાગ્રામ આપણે બનાવવો હોય તો સિમ્પલ બનાવી શકીએ. બેટરી કે જેનું EMF E એનો આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, એની સાથે એક્સટર્નલ રેઝિસ્ટર R જોડેલો છે, બરાબર. બે રીત હતી અહીંયા. EMF ને E અને એનો આંતરિક અવરોધ એ બેટરીને પોતાનો હોય એટલે E કોમા હું R લખું તો એનો મતલબ શું થયો? બેટરીનું EMF અને આંતરિક અવરોધ R પણ બંને જોડેલા છે. તો હવે બહુ અગત્યની વાત છે, જ્યારે આ કન્ડિશનનું પાલન થશે R = R, એક્ચ્યુઅલી આની સાબિતી પણ છે, પણ કોમ્પિટિટિવ માટે તમારે સાબિતી ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને સાબિતી જોઈએ મારો કોન્ટેક્ટ કરી શકે, પણ અત્યારે જે રિઝલ્ટ છે એને ફોકસ કરો, એનો ડાયાગ્રામ ફોકસ કરો, એનો ગ્રાફ ફોકસ કરો, તો ઓટોમેટિક તમને આ ટોપિકમાંથી જે કંઈ પણ ક્વેશ્ચન્સ ગુજસેટ જેડબલ્યુ નીટમાં પૂછાવાના છે એ તમારા ક્લિયર થઈ જશે. તો જ્યારે આ પ્રકારની સિચ્યુએશન આપે તો પાવર મહત્તમ મેળવવો હોય, પાવર કેવો મેળવવો હોય? મહત્તમ. તો એના માટે કન્ડિશન છે કે જે આંતરિક અવરોધ છે બાહ્ય અવરોધ R જેટલો હોય તો અને તો જ આ પરિપથમાંથી મળતો પાવર કેવો હોય? મહત્તમ. તો આ મેઇન કોન્સેપ્ટ થયો કે R બરાબર R હોય ત્યારે બાહ્ય અવરોધમાં પાવર કેવો થાય? મહત્તમ. આ આગના બે છેડા પર જે પાવર છે એ મહત્તમ ક્યારે મળે? જો એ કેપિટલ R નું મૂલ્ય આંતરિક અવરોધ R જેટલું લઈએ તો ધેટ મીન્સ કેપિટલ R = સ્મોલ r. ચલો આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. તો સૂત્ર આપણે બનાવીએ. આનું સૂત્ર અહીંયા હું બનાવવા જઈ રહ્યો છું, જોજો ધ્યાનથી. તો પ્રવાહ I શું થશે? કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. કુલ અવરોધ એટલે બાહ્ય અને આંતરિક અવરોધનો સરવાળો. ચલો પાવર કેટલો થાય? I2R P = I2R પરથી R ના બે છેડામાં વ્યય થતો પાવર. પાવર કેટલો છે? પાવર મેક્સિમમ જોઈએ છે એ આપણે શરત મેળવીએ. હવે પાવર મેક્સિમમ મેળવવા માટે જોજો P ને હું શું લખું છું? Pmax. Pmax ક્યારે થાય? જોઈ લેજો. પાવર મહત્તમ ક્યારે થાય? જ્યારે R બરાબર R હોય ત્યારે. એટલે આખો આ કોન્સેપ્ટ થી આપણે એક સૂત્ર લઈએ. તો ચલો I ની કિંમત મૂકીએ પહેલા E/R + R હોલ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. હવે P મેક્સિમમ થાય ત્યારે બોલો કેપિટલ R બરાબર શું થાય? સ્મોલ r. તો હું અહીંયા કેપિટલ R ની જગ્યાએ શું મૂકીશ? સ્મોલ r. અહીંયા પણ કેટલા મૂકીશ? સ્મોલ r. વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવ્યો? E²/4r. કેવી રીતે E²/4 આવ્યો? E²/2r નો સ્ક્વેર 4r², એક r કેન્સલ થશે તો E²/4r. આ મળતો પાવર કેવો છે? મહત્તમ. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે અરે બાહ્ય બેટરી સાથે એક બાહ્ય અવરોધ R જોડેલો હોય તો અને R માંથી પાવર મહત્તમ મેળવવો હોય તો કન્ડિશન થઈ બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધનું મૂલ્ય એક્ઝેક્ટલી સરખું હોવું જોઈએ, અને જો એ સરખું હોય તો મળતો મહત્તમ પાવર એ E²/4r જેટલો હોય. તમને EMF આપ્યું હોય, તમને બેટરીનો આંતરિક અવરોધ આપ્યો હોય તો મહત્તમ પાવર તમે ઇઝીલી આ ફોર્મ્યુલા પરથી મેળવી શકો. તો આ ડેરિવેશન કરો, બહુ સિમ્પલ છે. હું કહું છું તમને ડેરિવેશન બી આવડવું જોઈએ અને આ સ્ટેટમેન્ટ વાઇઝ તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રહેશે તો પણ વેલ એન્ડ ગુડ છે. હવે વિદ્યાર્થી મિત્રો આના બેઝ ગ્રાફ પૂછે છે તો શું કરવાનું? ચલો ક્વેશ્ચન ની અંદર આવી ગયો, આમાં કન્સેપ્ટ તમે સમજી લો તો ઓટોમેટિક તમને 2-3 ક્વેશ્ચન જે આના બેઝ આપણે શીખવાના છે તમને આવડશે. હવે એનો ગ્રાફ વિચારીએ. પાવર વિરુદ્ધ અવરોધ. તો x અક્ષ પર અવરોધ છે, y અક્ષ પર પાવર લો તો P વિરુદ્ધ R નો આલેખ કેવો મળે? P વિરુદ્ધ R નો આલેખ તમે ધ્યાનથી જુઓ તો પાવર મહત્તમ હોય ને ત્યારે E²/4
પણ ભૌતિક રાશિ મહત્તમ મેળવવું હોય ને તો મેક્સિમા અને મિનિમાનો કોન્સેપ્ટ વાપરવો જોઈએ. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. એ જગ્યાએ ઢાળનું મૂલ્ય કેટલું આવે? 0. વિકલન ઢાળ એટલે વિકલન 0 લેવું પડે. તો અહીંયા આપણો ગ્રાફ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો જોવા મળશે. શા માટે આ ટાઈપનો જોવા મળશે હું તમને બતાવું. ચલો ધ્યાનથી જુઓ. આ એક સૂત્ર P = E/R+R હોલ સ્ક્વેર. તો તમને ખ્યાલ છે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ r નું મૂલ્ય વધારે એમ પાવર કેવો ઓછો. ચલો જોજો. r નું મૂલ્ય વધારે લો અનંત લો અનંત, તો r નું મૂલ્ય અનંત લો તો પણ પાવર કેવો છે? ઓછો. r નું મૂલ્ય ઓછું લો તો એ પાવર કેટલો છે? ઓછો. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ એક બિંદુએ મહત્તમ થતો હશે અને એને કહેવાય r = r. આને કહેવાય r = r પોઈન્ટ. અને એ જગ્યાએ પાવર કેવો થાય? P મેક્સિમમ. આ બિંદુએ પાવર કેટલો છે? P મેક્સિમમ E²/4r જેટલો. E²/4r. ફરી એક વખત કહો, સૂત્રમાં તમે કિંમત મૂકો, r ની કિંમત મૂકો, r 0 ની નજીક લો, r 0 ની નજીક લો તો પાવર 0 મળે. r ઇન્ફાઇનાઇટ તરફ જાઓ તો પણ પાવર 0 ની નજીક જાય. તો ઓછો અને વધુ r માટે આપણને પાવર 0 ની નજીક મળે છે. તો એક્ઝેક્ટલી એવું વિચારાય કે ક્યાંક વચ્ચે આપણને મહત્તમ મળશે અને મહત્તમ ક્યારે મળે છે? r = r અને મૂલ્ય કેટલું છે? E²/4r. તો ફરી એકવાર ફટાફટ કોન્સેપ્ટને રિકોલ કરી દઈએ. જ્યારે આવો કોઈ ડાયાગ્રામ હોય અને r અવરોધમાં પાવર મહત્તમ જોવા મળતો હોય તો મહત્તમ પાવરનું મૂલ્ય E²/4r જેટલું છે. જ્યાં કન્ડિશન ફૂલફિલ થાય છે. બાહ્ય અવરોધ r નું મૂલ્ય આંતરિક અવરોધ r જેટલું છે. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમને આ એક સૂત્ર પૂછી શકે. આ થિયરી તમને ડાયાગ્રામ તમને ક્વેશ્ચન પરથી ક્લિયર થયો અને ગ્રાફ પૂછી શકે. તો બે ક્વેશ્ચન તમારા ક્લિયર થયા. હવે આ ટોપિક બેઝ આ કન્સેપ્ટ બેઝ આપણે બે ત્રણ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. એક પરિપથ તમને આપેલો છે. આ પરિપથમાં મહત્તમ પાવર, જોજો ધ્યાનથી, મહત્તમ પાવર ટ્રાન્સફર કરવો છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે. મહત્તમ પાવર ટ્રાન્સફર માટે x નું મૂલ્ય કેટલું રાખવું જોઈએ? x નું મૂલ્ય તો આવી રહ્યો x ઓહ્મ. તો તમને બીજા બધા જ અવરોધ જ્ઞાત આપેલા છે. આ x ઓહ્મ શોધવાનું. તો કોન્સેપ્ટ શું છે? P મહત્તમ મેળવવા માટે શું કોન્સેપ્ટ છે? જોઈ લેજો. P મહત્તમ મેળવવા માટે સ્મોલ r = R હોવું જોઈએ. ચલો સ્મોલ r બેટરીનો આંતરિક અવરોધ. તો આ બેટરી આખું બેટરી બતાવે જેનો આંતરિક અવરોધ આપણને 3 ઓહ્મ આપ્યો છે. = 3 ઓહ્મ થવું જોઈએ. ક્લિયર? કોન્સેપ્ટ શું સમજેલા? r = r તો પાવર મહત્તમ સ્મોલ r કેટલો આપ્યું છે? 3 ઓહ્મ. એનો અર્થ શું થયો કે કેપિટલ R જે અવરોધ છે એની જગ્યાએ આપણને આખું ગુજરું આપ્યું. જો આખું ગુજરું એ કેપિટલ R છે. તો આનો અવરોધ કેટલો થવો જોઈએ? 3 ઓહ્મ. કેટલો અવરોધ થવો જોઈએ? 3 ઓહ્મ. ઓકે, આ તમને ક્લિયર થતું હશે. આ 3 ઓહ્મ થાય તો સમજી લો જો આખા ગુજરાનો અવરોધ કેટલો? 3 ઓહ્મ અને આનો કેટલો? 3 ઓહ્મ. એનો મતલબ શું થયો કે આ બાહ્ય અવરોધ થયો અને આંતરિક અવરોધ. બાહ્ય અવરોધનું મૂલ્ય 3 ઓહ્મ, આંતરિક અવરોધનું મૂલ્ય 3 ઓહ્મ. પાવર કેવો થાય? મહત્તમ. ધેટ્સ ઇટ. જો પાવર મહત્તમ હોય તો x નું મૂલ્ય કેટલું? એનો અર્થ હવે સિમ્પલ થઈ ગયો. હવે તો બહુ સિમ્પલ. આ જે બાહ્ય અવરોધ છે એનો પરિણામી અવરોધ 3 ઓહ્મ છે. તો x કેટલા? તો શોધી નાખીએ. ચલો આકૃતિ પરથી ચલો આકૃતિ પરથી તો r ઇક્વિવેલન્ટ કેટલું છે? 3 બરાબર કેટલા થાય? 3 બરાબર 1 વત્તા આ બે સમાંતર છે 6x upon 6 x. સાદું રૂપ આપણો 3 માંથી 1 2 6x upon 6 plus x. 2 તરી 6 એટલે 6 plus x. 3x equal to 6 plus x. 3x minus x equal to 6. 2x equal to 6. x equal to 3 ohm. તો પ્રશ્ન શું હતો આપણો? મહત્તમ ટ્રાન્સફર આ સર્કિટમાં પોસિબલ બને એ માટે x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 3 ઓહ્મ. વિચારી લો x 3 મૂકીશ 6 અને 3 નું લોજિક શું? 2 6 તરી 18 ભાગ્યા 6 3 9 એટલે 2 ઓહ્મ આવ્યો. આ બેનું પરિણામી અવરોધ 2 અને 1 શ્રેણીમાં એટલે 3 ઓહ્મ થયો. થઈ ગયું. આ 3 અને આ 3 થવા માટે x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 3 ઓહ્મ. તો વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ અગેન કયો વાપર્યો? આ કોન્સેપ્ટ વાપર્યો. પાવર મહત્તમ જોઈએ છે તો આંતરિક અવરોધ એ બાહ્ય અવરોધ r જેટલો હોવો જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના નેટવર્ક તમને ગમે તે
કે અહીંયા તમને પૂછ્યું ગમે તે આપણે કન્સેપ્ટ આ બેઝ તમે સોલ્વ કરી શકો તો x નું મૂલ્ય 3 મળશે ત્યારે પાવર મહત્તમ મળશે તો આ એકદમ સિમ્પલ સ્ટ્રેટેજીથી તમે સોલ્વ કરી શકો અને જેટલા કન્સેપ્ટ તમારા દિમાગમાં સ્ટોર હશે એ વિદ્યાર્થી મિત્રો ખાસ જે આપણે સૂત્રોનો ચોપડો બનાવ્યો છે એમાં તમે નોટ ડાઉન કરતા જજો જેથી કરીને તમને એક્ઝામ ટાઈમે શોધવા ના પડે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર આપણો આ બીજો ક્વેશ્ચન ચલો 2 વોલ્ટ EMF આના વિશે છે ધ્યાન રાખજો 2 વોલ્ટ EMF 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બે સમાન બેટરી કેટલી બેટરી છે બે સમાન બેટરી આ ધ્યાન રાખવાનું એક નથી આપી બે આપી શ્રેણીમાં જોડી R બાહ્ય અવરોધમાં મેળવી શકાતો મહત્તમ પાવર કેટલો પાવર મહત્તમ જોઈએ છે યસ મારી જોડે EMF નું મૂલ્ય છે હા છે આંતરિક અવરોધનું મૂલ્ય છે હા છે તમારો કન્સેપ્ટ પણ પાવર મેક્સિમમ નું સૂત્ર વાપરો તો પાવર મેક્સિમમ equal to E square by 4R E square by 4R ओके ए स्मॉल r log कैपिटल R log कोई पण log कोई फर्क પડે નહીં चलो બે બેટરીને શેમાં જોડી છે શ્રેણીમાં બે બેટરી શ્રેણીમાં હોવાથી ચલો EMF સમતુલ્ય E કેટલો થાય 1 નું 2 વોલ્ટ છે તો 2 નું કેટલું થાય 2 + 2 4 વોલ્ટ અને અવરોધ કેટલો થયો 1 નો 1 ઓહ્મ છે તો 2 નો 2 ઓહ્મ તો આ બે વેલ્યુ આપણે અહીંયા પ્લેસ કરવાની છે 4 નો સ્ક્વેર અપોન 4 ઇન્ટુ 2 ચલો એક 4 કટ થઈ ગયા એટલે 2 વોટ જવાબ આવશે તો મહત્તમ પાવર કેટલો આવશે 2 વોટ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ જો ફોર્મ્યુલા તમે કન્સેપ્ટ પરથી રેડી હશે સિમ્પલ તમે MCQ વિધિન વન સ્ટેપ સોલ્વ કરી શકશો અને આમાં ગણતરી એટલી જાજી કેલ્ક્યુલેશન કોમ્પ્લેક્સ નથી હોતા ડેફિનેટલી તમે આન્સર સુધી જઈ શકો તો આન્સર કેટલો આવશે 2 વોટ કેટલો આવશે 2 વોટ તો મહત્તમ પાવર કેટલો થશે 2 વોટ ઓકે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આ મહત્તમ પાવર મેળવવાના આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને એક આના બેઝ અને એક આ બેઝ ક્વેશ્ચન પૂછી શકે અને ઘણીવાર ગુડસેટમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો આ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછેલો છે E²/4R ચલો હવે આપણે જે પાવર રિલેટેડ ગ્રાફની થોડી ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં તો તમારું ધ્યાન બોર્ડ પર હોવું જોઈએ જેના ક્વેશ્ચન્સ હવે 4 કન્ટિન્યુઅસ ક્વેશ્ચન એવા છે કે જે તમને ગ્રાફ બેઝ માહિતી આપશે ઓકે ચલો શરૂઆત કરીએ આપણે પહેલો ક્વેશ્ચન R અને T R એટલે અવરોધ હું તમને 5 ભૌતિક રાશિનો એક વખત રિકોલ કરાવી દઉં R એટલે અવરોધ T એટલે સમય V એટલે વોલ્ટેજ I એટલે વિદ્યુત પ્રવાહ અને H એટલે ઉષ્મા ઊર્જા યાદ કરો કે આપણે જ્યારે વિદ્યુત પાવરનો ટોપિક ભણી રહ્યા છે તો અગાઉ મેં તમને 3 પાવરના સૂત્રો અને 3 ઉષ્મા ઊર્જાના સૂત્રોનો ચર્ચા કરેલી એનો અભ્યાસ પણ કરીએ છીએ તો એના આધારિત ગ્રાફ જો કદાચ તમને પૂછે અને વિદ્યાર્થી મિત્રો ગ્રાફ એવા છે કે તમે બીજા ચેપ્ટરો જોડે પણ લિંક કરી શકો એટલે ગ્રાફથી હું હજી કહું છું દરેક વિદ્યાર્થી મેથેમેટિક્સનો હોય કે બાયોલોજીનો સ્ટુડન્ટ હોય ગ્રાફ બેઝ તમે નિષ્ણાત થઈ જાઓ જો તમને ફોર્મ્યુલા અને કોન્સેપ્ટ આવડશે તો ગ્રાફ યાદ રાખવાની જવાબદારી મારી છે ધ્યાન પૂર્વક જોજો કોઈ પણ આલેખ હોય તમારા સિલેબસમાં જનરલી પરવલય અતિવલય અને સુરેખાના ગ્રાફ જોવા મળતા હોય છે ક્યારે પરવલય આવે ક્યારે અતિવલય આવે ક્યારે સુરેખા આવે વન્સ અગેન આપણે જોવાના છે તો ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ ચલો શરૂઆત કરીએ બાહ્ય અવરોધ નામ ભૂલી ગયો છું લખવા હોય તો લખી દેજો સમય t અચળ હોય આ બે અચળ તો ઉષ્મા ઊર્જા h અને પ્રવાહ I કે વોલ્ટેજ V વચ્ચેનો આલેખ દોરો ઓકે વિરુદ્ધ આલેખ દોરો ચલો આલેખ મારે દોરવો છે x અક્ષ પર કરંટ ઓર વોલ્ટેજ કોઈ બી લઈ શકાય સેમ ગ્રાફ આવશે y અક્ષ પર છે મારે ઉષ્મા ઊર્જા h વિદ્યાર્થી મિત્રો પહેલું કામ તો આ h અને I નો સંબંધ દર્શાવતો સૂત્ર યાદ કરવું પડે સૂત્ર નંબર 1 h I²RT t જેટલા સમયમાં r અવરોધમાંથી I એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો હીટ એનર્જી લોસ થાય જો ઉષ્મા રૂપે કઈ ઊર્જા લોસ થાય છે જેનું સૂત્ર છે ચલો કયા પદ અચળ છે r અને t તો h ચલે છે I² યસ ઓર નો યસ ક્વેશ્ચન પરથી r અને t કેવા છે અચળ અહીંયા મેન્શન કરી દઈએ r t અચળ છે r અને t કેવા છે અચળ ચલો સેકન્ડ જોઈએ v જોડે સંબંધ છે v²/r * t આ તમને યાદ હશે
अगेन r અને t અચળ છે તો h ચલે છે v2 અગેન r અને t કેવા છે અચળ. વિદ્યાર્થી મિત્રો હવે તમને હું યાદ કરાવું. જસ્ટ રિકોલ યોર ફંડામેન્ટલ મેથેમેટિક્સ હશે એમને ખ્યાલ આવી જશે કે ગ્રાફ કેવો આવવો જોઈએ. બાયોલોજી વાળા સ્ટુડન્ટને પણ ખબર છે કિક મારેલા ફૂટબોલની ગતિ કેવી હોય, પરવલયાકાર કેવી હોય, પરવલયાકાર. હવે વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાનપૂર્વક જોજો. જો પરવલયાકાર ફૂટબોલને કિક મારતા પરવલયાકારની ગતિ હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા કેવો ગ્રાફ હશે. પરવલય શા માટે? પરવલયનું સમીકરણ x² બરાબર 4by અથવા y² 4x પ્રકારનું હોય. એટલે એક જે ઘાત છે y² 4ax 4 એ અચળ છે. y² is proportional to x. એકની પાવર 1 છે અને બીજાની પાવર 2 છે. ઓલવેઝ પરવલય. શું આવે? પરવલય. ચલો પરવલય ગ્રાફ આવે. ચલો તો આ ટાઈપનો આપણો ગ્રાફ થશે પરવલય. ઓકે, h એ i ના વર્ગના સમપ્રમાણમાં છે અથવા h એ v ના વર્ગના સમપ્રમાણમાં. તો પરવલય ગ્રાફ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્નની પેટર્ન સરખી છે, સૂત્રો કોમન છે, ગ્રાફ ડિફરન્ટ છે અને ગ્રાફનો પણ અભ્યાસ કરીએ. ચલો પ્રવાહ i અને t અચળ. i અને t અચળ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. તો પ્રવાહ અચળ ક્યારે હોય? શ્રેણી જોડાણ હોય તો કૌંસમાં શ્રેણી જોડાણ આપેલું છે તો ઉષ્મા ઊર્જા h અને અવરોધાર વિરુદ્ધનો આલેખ દોરવાનો. અવરોધાર ઉષ્મા ઊર્જા h. ચલો સૂત્ર રિકોલ કરીએ. h નું i જોડે તો h = i² rt પર શું અચળ છે વાલા વિદ્યાર્થી મિત્રો? i અને t. h ચલે છે આને લખવાનું it અચળ. it એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નહીં, વિદ્યુત પ્રવાહ અને સમય એ અચળ છે. બોલો હવે શું આવે? કોમન સેન્સ છે વિદ્યાર્થી મિત્રો. સુરેખા. શું આવે? સુરેખા. બરાબર. સપ્રમાણતાની ઓહમનો નિયમ યાદ હશે તમને ડેફિનેટલી આ ચેપ્ટરમાં આપણે ભણ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. v અને t અચળ તો h વિરુદ્ધ r નો આલેખ. બધા જો h વિરુદ્ધ r ના આલેખની આપણે નોંધ કરી છે. પહેલો પણ h વિરુદ્ધ i હતો, h વિરુદ્ધ r, h વિરુદ્ધ r. એટલે ગ્રાફના ગોઠવો સમજણ તમે યાદ રાખો. v અને t અચળ છે તો હવે v અચળ તો કયું જોડાણ હોય? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વિદ્યાર્થી મિત્રો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. સમાંતર જોડાણ હોય તો v² r * t આ સૂત્ર વપરાય. r અને v અને t અચળ છે. h ચલે છે 1/r. કારણ શું છે? v, t કેવા છે? અચળ. v અને t કેવા છે? અચળ. તો h ચલે છે 1/r. બોલો વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર આવે? બોયલનો નિયમ તમને યાદ છે. બોયલનો નિયમ શું હતો? pv બરાબર અચળ, p ચલે છે 1/v. આ આદર્શ રિલેશન છે. અમુક સ્ટાન્ડર્ડ રિલેશન યાદ હશે તો ડેફિનેટલી 11મું અને 12માનું તમે સંકલન કરીને ઈઝીલી ફિઝિક્સને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. એવી રીતે h વિરુદ્ધ 1/r નો ગ્રાફ કેવો આવે? તો લઘુ આલેખ જોઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો. v = kq/r. ચેપ્ટર નંબર 2 માં v વિરુદ્ધ r નો આલેખ અતિવલય. તો આ પણ કેવો ગ્રાફ આવશે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા અતિવલય. પરવલય, સુરેખા, અતિવલય. નેક્સ્ટ તરફ જઈએ. ઓકે ચલો બેઝ પ્રમાણ હોય અતિવલય આવે. જો વોલ્ટેજ પ્રવાહ અને અવરોધ અચળ હોય તો ઉષ્મા ઊર્જા વિરુદ્ધ સમયનો આલેખ. ચલો ઉષ્મા ઊર્જા વિરુદ્ધ સમય. y અક્ષ પર ઉષ્મા ઊર્જા x અક્ષ પર સમય લઈએ. ચલો સૂત્ર યાદ કરો. સૂત્ર યાદ કરીએ. ચલો h અને t નો સંબંધ દર્શાવતું સૂત્ર પ્રવાહ અને વોલ્ટેજના સંદર્ભમાં તમને ખ્યાલ છે. તો h = i² rt પરથી બધું અચળ છે. h ચલે છે t. બીજું સૂત્ર વાપરીએ h = v² r * t પરથી v અને r અચળ છે તો h ચલે છે t થાય. બંને કિસ્સામાં તમે જોઈ શકો કોઈ પણ ક્વેશ્ચન પૂછે કાં તો પ્રવાહ અવરોધ અચળ હોય તો h વિરુદ્ધ t નો આલેખ અથવા વોલ્ટેજ અને અવરોધ અચળ હોય તો પણ h વિરુદ્ધ t નો આલેખ સુરેખા જોવા મળશે. જે ઓહમના નિયમ પરથી તમે સમજી શકો. t વધે તો h વધે, આમાં પણ t વધે તો h વધે. તો આજે આપણે બે કોન્સેપ્ટ સમજ્યા. એક કોન્સેપ્ટ આપણે ઉષ્મા ઊર્જાના વિવિધ પ્રકારના આલેખ જોયા. 4 પ્રકારના આલેખ છે. સુરેખ જોવા મળે છે, અતિવલય અને પરવલય. અલગ અલગ ક્વેશ્ચન છે, અલગ અલગ તમે એને લિંક સાથે સમજી શકો.
ત્યારબાદ આપણે મહત્તમ પાવર ટ્રાન્સફર માટેનું પી મેક્સિમમનું સૂત્ર જોયું અને એના આધારિત કોન્સેપ્ટ સમજ્યા. ઓકે, તો આ તમે રિકોલ કરી રાખજો જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ કામમાં આવશે. થેન્ક યુ.